નડિયાદ મહાનગરપાલિકા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા છે। હાર્દિક ભટ્ટનું કહેવું છે કે પાલિકામાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટરો ધારાસભ્ય પંકજ દેસાઈના અંગત માણસો છે। આ આક્ષેપો સામે ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્પષ્ટતા આપી છે કે તમામ કોન્ટ્રાક્ટર સરકારની નક્કી કરેલ પદ્ધતિ મુજબ ઓનલાઈન ટેન્ડરિંગ આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે ઓછા દરવાળા કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળે છે અને ઓનલાઈન પ્રક્રિયામાં કોણે ટેન્ડર ભર્યું છે તે અંગે કોઈને ખબર રહેતી નથી। ધારાસભ્યે જણાવ્યું કે તે ક્યારેય કોર્પોરેશનના અધિકારીઓને મળ્યા નથી કે બિલ પાસ કરવા માટે ભલામણ કરી નથી। તેઓ કામના ખાતમુહૂર્ત સમયે કોન્ટ્રાક્ટરને ગુણવત્તાની કડક ટકોર કરતા આવ્યા છે। પહેલી વાત એ છે કે મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે તો પહેલા તો જે કામ હોય એનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવે અને ઓનલાઈન ટેન્ડરની અંદર કોઈને ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે। આ પહેલી વાત છે। બીજું કે તમે એની પાસે પહેલી માહિતી એવી લો કે કયો કોન્ટ્રાક્ટર મારો છે તો મને ખબર પડે। આ તો તમે એને જે આક્ષેપ કર્યો એ વાહિયાત આક્ષેપ કર્યો એના મારે જવાબ આપવાના એવું થયું। પણ બીજું આ કોર્પોરેશનની અંદર મેં ક્યારેય કોઈ ટેન્ડર જોયું નથી, કોઈ કર્મચારીને હું મળ્યો નથી અને બીજું કે આ જે પ્રક્રિયા થતી હોય આમાં અમને કોઈને જાણ થતી હોતી નથી। બીજું કે અત્યારે કોર્પોરેશન દ્વારા કયા ટેન્ડરના કામ કરવામાં આવ્યા હજુ તો શરૂઆત છે। હજુ તો ટેન્ડરો બહાર પડે અને ટેન્ડરો બહાર પડ્યા પછી કામ થશે અને ટેન્ડર હજુ તો મને લાગે 2-3 દિવસ પહેલા કંઈક ખુલ્યા હશે, હજુ એ મને પૂરી ખબર નથી।